નમસ્કાર મિત્રો, આજે થઈ તારીખ 8/7/2026. આજના દિવસે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને ઉપચેરમેન, જેને વાઇસ ચેરમેન કહીએ, તેની બિનહરીફ ચૂંટણી યોજાઈ છે. શોની વાત કરીએ તો ચેરમેન અને ઉપચેરમેનની વાત કરીએ તો ચેરમેન તરીકે જયેશભાઈ પટેલ અને ઉપચેરમેન તરીકે રમેશભાઈ કણઝરિયા એટલે ઉર્ફે રમેશ ભગત આપણે જેને કહીએ છીએ, તેઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આમ તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું જેમ માર્કેટિંગ યાર્ડ ગણાય તેમાં જેમની નામના છે તેવું હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે બિનહરીફ ચૂંટણી યોજાઈ છે મોરબી જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં. મહત્ત્વની એ વાત એ છે કે સૌરાષ્ટ્રમાં જેનું આ ગણના પાત્ર જે માર્કેટિંગ યાર્ડ ગણાય છે, આ માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન ખેડૂતો બહાર ટ્રેક્ટરો લાંબી લાઈનો લગાવે છે, ટોકનો આપવા પડે છે અને 2-2 3-3 દિવસના વેઇટિંગ કરવા પડે છે અને વરસાદમાં ઘણા બધી વખતે માલ પલળવાની પણ ઘટના સામે આવે છે. ત્યારે નવા ડિરેક્ટરમાંથી જે આ ચેરમેન અને ઉપચેરમેન બન્યા છે તે કેવી સગવડતા આપશે અને હવે ખેડૂતોને કેવી સગવડતા મળશે તે જોવાનું રહ્યું. હાલ તો શું કહી રહ્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન, આવો સાંભળીએ. આજ રોજ હળવદ ખેતીવાડી બજાર સમિતિની સામાન્ય સભામાં મારી જે હળવદ એપીએમસીના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, તેમાં મારા સૌપ્રથમ હું મારા સાથીદારો જે અમારી 16 જણાની ટીમ છે, 16 ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે અત્યારે જે ચાલુ ચેરમેન અને વાઇસ ચેરમેન હતા તેઓ અમે બધા આખી ટીમ સાથે રહીને કામ કરતા હતા અને ભવિષ્યમાં પણ અમે બધા સાથે રહી અને કામ કરશું અને ખેડૂતો માટે સારું જ કામ કરતા હતા. પણ હવે બધા ભેગા મળીને વધુ સારું શું થઈ શકે બધાના સાથ સહકારથી, એવું અમે આગામી આયોજન કરશી. આ તકે અમે અમારા એમપી સાહેબ શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ, લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, પૂર્વ માજી મંત્રી શ્રી કવાડિયા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સાહેબ, અમારા પ્રભારી ચતુરભાઈ મકવાણા, અમારા મહામંત્રી તપનભાઈ અને અરવિંદભાઈ અને હળવદ શહેર સંગઠન અને હળવદ ગ્રામ્ય સંગઠન એની આખી ટીમ જે અમને સાથ સહકાર આપ્યો છે. અમે ફક્ત નામ પૂરતા જ છીએ, બધા સાથે મળીને કોઈ ચેરમેન વાઇસ 16 સભ્ય ચેરમેન અને વાઇસ ચેરમેન છે, એવી રીતે અમે બધા સાથે મળીને કામ કરશું અને આપનો પણ સાથ સહકાર અમને મળતો રહે એવી આશા. રોજ હળવદ માર્કેટિંગ યાર્ડની ચેરમેનની બિનહરીફ જે વરણી થઈ છે એની બદલ હું પહેલાં તો ડાયરેક્ટર ટીમ આખીને હું અભિનંદન માનું છું, એનો આભાર માનું છું. તેમજ પાર્ટીના જે નેતા આપણા એમપી સાહેબ ચંદુભાઈ સિહોરા સાહેબ, તેમજ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ, તેમજ માજી મંત્રી કવાડિયા સાહેબ, તેમજ જિલ્લાની ટીમ પ્રમુખ સાહેબ, મહામંત્રીઓ, તેમજ ટોટલ હળવદના જે અમારા સિનિયર નેતાઓ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી સમયમાં યાર્ડમાં વિકાસના કેવા કામ કરો? આગામી દિવસોમાં યાર્ડના વિકાસ માટે તો અત્યારે વિકાસ ઓલરેડી છે જ, પણ આનાથી વિશેષ કંઈ સારું થાય એવા અમે પ્રયાસો કરશું.